નમસ્કાર મિત્રો, આજે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જેની તમને કોઈની જાણકારી નહીં હોય। આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી મહારાજને બાલ બ્રહ્મચારી કહેવાય છે, પણ હું તમને જણાવી દઉં કે હનુમાનજી મહારાજના લગ્ન થયા હતા અને આ વાતનું વર્ણન આપણા પુરાણોમાં જોવા મળે છે। પરાશર સંહિતા નામના ગ્રંથમાં હનુમાનજીના વિવાહની કથા વિસ્તારથી બતાવેલ છે અને પરાશર સંહિતા એક સંસ્કૃત મહાગ્રંથ છે જેમાં હનુમાનજી મહારાજના ચરિત્ર અને જીવન વિશેની કથાઓ જોવા મળે છે। આ મહાગ્રંથ અનુસાર હનુમાનજીનો વિવાહ સૂર્યદેવની પુત્રી સુવર્ચલાથી થયું હતું। તમે બધા જાણતા હશો કે હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા અને સૂર્યદેવ પાસે 9 વિદ્યાઓ હતી જેનું જ્ઞાન બજરંગબલી પ્રાપ્ત કરવા માંગતા હતા। આ 9 વિદ્યાઓમાંથી સૂર્યદેવે 5 વિદ્યાઓનું જ્ઞાન હનુમાનજીને આપી દીધું, પણ બાકીની 4 વિદ્યા આપવા માટે સૂર્યદેવ સમક્ષ સંકટ ઊભું થયું હતું। આ જે બાકીની 4 દિવ્ય વિદ્યાઓ હતી એ ફક્ત એવા શિષ્યોને આપવામાં આવી શકે જે વિવાહિત હોય, અને આમ સૂર્યદેવે હનુમાનજીને વિવાહની વાત કરીને કીધું કે મારી પુત્રી સુવર્ચલા પરમ તપસ્વી અને તેજસ્વી છે, જેનું તેજ તમે જ સહન કરી શકો છો। સુવર્ચલાથી લગ્ન કર્યા પછી તમે બાકીની 4 વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય બની જશો। અને આની સાથે સાથે સૂર્યદેવે કીધું કે વિવાહ પછી પણ હનુમાનજી તમે બાલ બ્રહ્મચારી જ કહેવાશો, કારણ કે આ વિવાહ સંસાર ભોગવા નહીં પરંતુ વિદ્યાઓ મેળવા કરો છો। લગ્ન પછી સુવર્ચલા કઠિન તપસ્યામાં લીન થઈ જશે। આવી રીતે હનુમાનજીનો વિવાહ સુવર્ચલા સાથે સૂર્યદેવે કરાવ્યું હતું। વિવાહ પછી સુવર્ચલા તપસ્યામાં લીન થઈ ગયા અને હનુમાનજીને 9 દિવ્ય શક્તિઓની વિદ્યા પણ પ્રાપ્ત થઈ ગઈ। આપણા દેશના તેલંગાણાના એક મંદિરમાં હનુમાનજી અને દેવી સુવર્ચલાની મૂર્તિ આજે પણ છે, જ્યાં લોકો પૂરી શ્રદ્ધાથી એમની પૂજાપાઠ કરે છે। તેલંગાણાના ખમમ જિલ્લામાં દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સાથે એમના પત્ની સુવર્ચલા દેવીની મૂર્તિ વિદ્યમાન છે। તેલંગાણાના આ મંદિર પ્રત્યે લોકોની એક એવી ગહન આસ્થા છે કે જો કોઈ નવવિવાહિત પતિ પત્ની આ મંદિરમાં આવીને દર્શન કરે છે તો એમના જીવનમાં સુખ સંપત્તિ અને પ્રેમ ભાવના સદૈવ બની રહે છે। અને મિત્રો, પરાશર સંહિતા નામનો ગ્રંથ વાંચીને આ વાત મેં તમારી સમક્ષ મૂકી છે। પરાશર સંહિતામાં હનુમાનજીના જીવન ચરિત્ર અને શક્તિઓ મળવાની બધી વાતો વિસ્તારથી વર્ણન કરેલ છે। આ માહિતી હર એક હિન્દુ સુધી પહોંચાડવા ખાસ વિનંતી કરું છું। તમારાથી જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો અને લાઈક કરો। અને મિત્રો, જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને દબાવી લો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। તો મિત્રો, આપણે ફરી મળશું આવા જ એક રસપ્રદ અને માહિતગાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।